ચેનલ ઓફ વડોદરા। સોનગઢ પોલીસ દ્વારા પહેલીવાર સોનગઢમાં વ્યાજખોરનું રિકન્સ્ટ્રક્શન અંતર્ગત વરઘોડો કાઢવામાં આવ્યો હતો। સોનગઢ ખાતે જૂના ગામ મુસ્લિમ ફળિયાના રહેવાસી ફારૂક મંસૂરી ઉર્ફે મરઘીવાળાએ ટામેટાવાળા આરિફ નામના શખ્સને સોનગઢ શાકભાજી માર્કેટમાં ભરબજારમાં ઢોર માર મારતા ફરિયાદ નોંધાઈ હતી। ઇજાગ્રસ્ત હાલ વ્યારા રેફરલ હોસ્પિટલમાં સારવાર હેઠળ છે। ગતરોજ પોલીસે આરોપીઓની ધરપકડ કરી આજરોજ રિકન્સ્ટ્રક્શનના ભાગરૂપે સોનગઢ મેઇન બજારમાં વરઘોડો કાઢ્યો હતો। આરોપી ફારૂક મરઘીવાળાનો ગુનાહિત ઇતિહાસ અગાઉ ખૂનના ગુનામાં સજા કાપી ચૂક્યો છે, ત્યારે આરોપી ખૂબ માથાભારે છે અને ફરિયાદી સારવાર હેઠળ છે। તેમની છાતીના ભાગે પાસળીઓ ઉપર ગંભીર ઈજા પહોંચી છે। તથા ફરિયાદીના સંબંધીઓના જણાવ્યા અનુસાર એ કંઈક પૈસાની લેતી દેતીની ફરિયાદ કરે છે અને પોલીસે રિકન્સ્ટ્રક્શન એટલે કે ઘટનાની જાણકારી સ્થળ અને ઘટનાની વિગત મેળવવા વરઘોડો કાઢ્યો હતો। ડીવાયએસપી ઈશ્વર પરમારે કહ્યું હતું કે પબ્લિક રૂપિયાની લેવડ દેવડ કે બીજી ગંભીર બાબતોની ફરિયાદ કરશે તો આ બાબતે યોગ્ય તપાસ કરવામાં આવશે। તાપી જિલ્લાના ફોર્ટ સોનગઢ ખાતે પોલીસ સ્ટેશન ખાતે એક મહાવ્યથાનો ગુનો નોંધવામાં આવેલો છે, જેમાં ફરિયાદી શરીફભાઈ સરદારભાઈ પટેલ ઉંમર વર્ષ 39 રહેઠાણ સોનગઢ, જેઓની ફરિયાદના આધારે આરોપી ફારૂક કરીમ મંસૂરી ઉર્ફે ફારૂક મુરગી અને સાબિર ફારૂક મંસૂરી અને સાહિલ ફારૂક મંસૂરી તમામ રહેઠાણ સોનગઢ વિરુદ્ધ પૈસાની લેતી દેતી બાબતે જે ઝઘડો થયેલો અને તેમાં શારીરિક મહાવ્યથાનો ગુનો નોંધવામાં આવેલો છે। આરોપી તમામ અરેસ્ટ થઈ ગયા છે। આગળની તપાસ ચાલુ છે। સર, આજે રિકન્સ્ટ્રક્શન એટલે જે મીડિયાના ભાષામાં વરઘોડો કાઢવાનું કહેવામાં આવે છે, સાહેબ એમાં કોઈક માહિતી બીજી એકત્ર થઈ છે? ના, આગળની તપાસ ચાલુ છે। સાહેબ, તાપી જિલ્લામાં અને સોનગઢનગરમાં એવી ચર્ચા છે કે આમાં પૈસાની લેતી એટલે વ્યાજ વટાવવાનું કંઈક બાબત છે, એના કારણે મારામારી થઈ, એમાં કોઈક માહિતી મળી? વ્યાજ વટાવો અંગે આગળની તપાસ કરીશું અને આ માધ્યમથી હું તમામને જણાવવા માગું છું કે કોઈ વ્યાજ વટાવનો વધુ વ્યાજથી આ રીતનો કોઈ ધંધો કરતો હોય તો પોલીસ સ્ટેશન આપ બેફિકર આવો અને આપણી ફરિયાદ નોંધાવો। પોલીસ આપણને પૂરેપૂરો સહકાર આપશે। કોઈ એવા ખોટા વ્યાજના ચક્કરમાં પડી અને ઘણા કિસ્સાઓ આપણે જોઈએ છીએ કે પોતે જીવ પણ ગુમાવી દે છે, તો આવા કોઈ પણ કિસ્સાની અંદર કે એમાં પડવાની જરૂર નથી અને આપ બિલકુલ પોલીસ સ્ટેશન આવી અને આપ ફરિયાદ નોંધાવી શકો છો। જી सर, धन्यवाद। ये आज ऐसा बनाव बना, ये मेरा भाई जो है ना आरिफ पटेल, मेरे से 2 नंबर छोटा है, तो वो सोनगढ़ में रहता है। तो उसने है ना ये कोई फारूक मंसूरी करके है, उसके पास से कुछ ब्याज से पैसा लिया था 6 या 7 लाख रुपए जैसा। तो 2 साल से उसको 1,20,000 जैसा ब्याज हर महीने दे रहा था। तो अभी उसने बहुत परेशान करते करते ना उसका जीना हराम कर दिया। उसको बार बार धमकी देता था, ये करता था। हाँ, और ये पूरा उसका पैसा चुका है, फिर भी वो ब्याज के लिए उसको हैरानगी करता था। रोज़ डेली की दुकान पे जाए तो धमकी देवे, या उसको जो भलामन करने आता था उसको बोले, उसको धमकी देवे, मतलब इसने सबका जीना हराम कर दिया था। आज उसने अचानक मौका देखकर मेरे भाई पे बहुत उसके दुकान पे जाकर हमला किया। वो भी अकेले नहीं किया, उसके 3 बेटों में ने, और उसने चारों मिलके उसने ऐसा मारा हुआ है कि इंसान जानवर को भी नहीं मारता है, इतना मारा हुआ है। इसके लिए आपने किसी को फरियाद किया और आप हमने सोनगढ़ पुलिस स्टेशन में फरियाद की, पर अभी तक उसका कुछ एक्शन हुआ नहीं। अब वो बात को करीब 6 घंटे बीत गए बराबर। तो हम आपसे यही गुजारिश है कि आप थोड़ा आगे अच्छी से अच्छी कार्रवाई करके हमारे को न्याय दिलाने की कोशिश करें, और आइंदा भविष्य में वो जो भी है फारूक भाई करके है उसका। हाँ, और मेरे भाई की है ना ज़्यादा इंजरी ख़राब हुई हुई है, उसकी राइट साइड में 2-3 पसली टूटी हुई है, थोड़ा मार भी चला भी नहीं जा रहा है, उससे बात भी नहीं हो रही है, वो थोड़ा बेहोश में रह रहा है, थोड़ा बेहोश हो रहा है। बस आपसे यही गुजारिश है कि आप थोड़ा ये बात को है ना आगे तक पहुंचा के न्याय देने की कोशिश करें, और आगे वो कभी सोनगढ़ शहर में किसी को तकलीफ ना दे। और बस हाँ, यही आपसे गुजारिश है बस। આમાં એવું છે સાહેબ કે આપણે જે આરિફભાઈ પટેલ છે એમણે ફારૂકભાઈ મંસૂરી પાસેથી 6,50,000 રૂપિયા વ્યાજથી લીધા હતા જરૂર પડતા એમને ધંધામાં। ત્યારે એણે શરત મૂકી હતી કે દર મહિને હું 1,20,000 વ્યાજ લઈશ, અને જેનો સમયસર વ્યાજ એ વ્યક્તિ 1,20,000 રૂપિયા ચૂકવતો હતો ને આશરે 2 વર્ષથી એ વ્યક્તિ 1,20,000 રૂપિયા દર મહિને 2 વર્ષ લગી ચૂકવ્યા છે એને। અને છતાં પણ પછી એને પૈસાની માટે હેરાનગતિ માનસિક રીતે ત્રાસ આપતો હતો અને વારંવાર મારા ઘરની સામે જે વ્યક્તિ રહે છે
ત્યાં આવીને વારંવાર એને જાનથી મારવાની ધમકીઓ આપે છે, એને વારંવાર હેનાદગતિ કરે છે. અમે પણ જોઈએ છે, ફળિયાના આગેવાનોની વચ્ચે ઊભો રહીને જાનથી મારી નાખવાની ધમકી આપ્યા કરે છે. એટલે આ લોકોએ ત્રાસીને ઘર વેચીને એને 6 લાખ રૂપિયા ઘર વેચીને 2 આગેવાનોના વચ્ચે 6 લાખ રૂપિયા એને પરત આપી દીધા છે. અને 6 લાખ રૂપિયા આપ્યા હોવા છતાં પણ 50,000ની પાછી માંગણી કરે છે. અને 50,000ની માંગણી કરવા માટે આજે એ વ્યક્તિ જ્યારે શાકભાજીનો ધંધો કરે છે એની દુકાને જઈને એની પાસે 50,000ની માંગણી કરેલ અને 50,000ની માંગણી કરતાં અચાનક ઉશ્કેરાઈ જઈને એ વ્યક્તિએ એના પર જીવલેણ હુમલો કરેલ. જેમ કે તરાજુના કાંટાના વજન આવે 2-2 કિલોના 5-5 કિલોના જેવા પથરા, મોટા પથરાઓ એના છાતીના ભાગે મારેલ અને લોખંડના સપાટાથી મારેલ, જેને અમે લોકોએ ઉચકીને સોનગઢ હોસ્પિટલમાં દાખલ કરેલ અને ત્યાંથી ના પાડતા વ્યારા રેફરલ હોસ્પિટલમાં લઈ આવેલા છે. જ્યારે પાસે આપ શું અપેક્ષા રાખો છો? સાહેબ, આ વ્યક્તિ જે છે ફારૂકભાઈ મંસૂરી, જે અગાઉ પણ જેલ ભોગવી ચૂકેલ છે હત્યાનો ગુનામાં, આનો ઇતિહાસ ગુનાહિત છે. અને સાહેબ, આ વ્યક્તિ જે પણ છે આ છે અને આના છોકરાઓ છે, જેમ કે સાકિરભાઈ મંસૂરી છે, સાબિરભાઈ મંસૂરી છે, સાહિલભાઈ મંસૂરી છે. આ બધા જનૂની સ્વભાવના છે અને માથાભારે હોવાથી સોનગઢ ગામની અંદર બધાને હેરાનગતિ પણ કરે છે અને માનસિક ત્રાસ આપે છે અને જનૂની સ્વભાવ ધરાવે છે. સાહેબ, અગાઉ મારા પર પણ આ વ્યક્તિએ જીવલેણ હુમલો કરેલો. સાહેબ, મેં આની પાસેથી 60,000 રૂપિયા લીધા હતા, જેના બદલામાં મારી પાસેથી 1.5 લાખ રૂપિયા જેવા આશરે ચૂકવી દીધેલ, જેના પુરાવા મારી પાસે છે. અને મને જાનથી મારવાની ધમકી આપેલ, જેની રેકોર્ડિંગો પણ મારી પાસે છે, જે મેં અમારા અગાઉ પીઆઈ ગોહિલ સાહેબ હતા એમની સામે મેં રજૂઆત કરેલી અને આપણા વ્યારા જિલ્લા એસપી સાહેબની સામે પણ મેં રજૂઆત કરેલી, જેમની અગાઉ મેં અરજી પણ આપી છે. મારા પણ જીવલેણ હુમલો કરેલો, મેં પણ રેફરલ હોસ્પિટલમાં સારવાર લીધી હતી. ત્યારે આવા ગુનો બીજી વાર આવા કોઈ વ્યક્તિને આ વ્યક્તિ બીજી વાર કોઈ વ્યક્તિને હેરાનગતિ ના કરે, કોઈના પર જીવલેણ હુમલો ના કરે. અને સાહેબ, આવા વ્યક્તિને જેલમાં સળિયા પાછળ જરાક ઢકેલે તો સાહેબ આવી નમ્ર વિનંતી છે. અને આવા વ્યક્તિને પાસા હેઠળ કલમો લગાવીને આને જેલ ભેગો કરીએ તેવી અમને સાહેબને, અમારા સોનગઢ પીઆઈ સાહેબને નમ્ર વિનંતી છે. સાહેબ.